Good morning to all of you. Now, in the last period, we discussed about the example 19. Example 19. And now we start example 20, college example. કોલેજ એક્ઝામ્પલ 20. આ એક્ઝામ્પલ હવે ધ્યાનમાં રાખો. હું તમને ફક્ત એક્સપ્લેન કરું છું, તમારે જાતે ગણવાનો છે. ઓકે, દરેક જણને જાતે ગણવાનો છે. હું બધું લખાવું તે લખતા રહેજો. From the following information, trial balance and adjustment of P and Q, prepare trading account, profit and loss account, and profit and loss appropriation account for the year ended 31st March 2019 and the balance sheet as at that date. Now see, there is a capital P and Q, drawing P and Q to partners. Here only one type of the capital is given, that means ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ મેથડ છે. એક જ પ્રકારની કેપિટલ આપેલી છે. ફિક્સ કેપિટલ મેથડ હોય તો અલગ અલગ કેપિટલ આપેલી હોય. તો સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ શો કેપિટલ એન્ડ ડ્રોઈંગ ઇન યોર કેપિટલ અકાઉન્ટ. Debtors, carriages, nothing is informed about the carriages, assume inward, and inward will be show, assume inward. It will be so trading debit, traveling expense, salary, P&L debit, loan to Mr. P. આપેલી લોન છે. મિસ્ટર પી કોણ છે? પાર્ટનર્સ છે. આપેલી લોન છે એટલે એસેટ સાઇડ. ઓપનિંગ સ્ટોક, પરચેઝિસ, એડવર્ટાઇઝમેન્ટ, વ્હીકલ બધું આવડે એવું છે. ઇન્વેસ્ટમેન્ટ ઇન 10% ગવર્મેન્ટ સિક્યોરિટી 9,000 રૂપીસ છે. તમે જોઈ શકો છો. તો 9,000 ના 10% 900 રૂપિયા, 900 રૂપીસ ઇન્ટરેસ્ટ આવે. તો ક્રેડિટ સાઇડ પર જો ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ કોઈ જગ્યાએ આપેલું છે તો નથી આપ્યું. તો એનો મતલબ અનનોન એડજસ્ટમેન્ટ છે. 900 રૂપિયાની ડેટ આપેલી નથી કે કઈ તારીખે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તો એઝ્યુમ કરવાનું. વેરી ફર્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે. પ્રોવિડન્ટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ એસેટ સાઇડ પર આવશે. પ્લાન્ટ મશીનરી, ટ્રેડમાર્ક ઇન્ટેન્જિબલ એસેટ છે. ઇન્ટેન્જિબલ એસેટ છે, બરોબર છે. પહેલું ના લખાય ફિક્સ એસેટમાં, છેલ્લા લખાશે. તો ફિક્સ એસેટમાં બને ત્યાં સુધી પહેલું લેન્ડ બિલ્ડિંગ લખાય નથી, પછી પ્લાન્ટ મશીનરી લખાય તો યસ આ પ્લાન્ટ મશીનરી, પછી ફર્નિચર ફિક્સર્સ લખાય તો ફર્નિચર ફિક્સર્સ નથી, તો શું લખશો? વ્હીકલ લખશો. ઓકે, પછી ટ્રેડમાર્ક લખશો, પછી ઇન્વેસ્ટમેન્ટ ઇન ગવર્મેન્ટ સિક્યોરિટી. નાઉ ઓન ધ ક્રેડિટ બેલેન્સ, સેલ્સ આપેલું છે, ક્રેડિટર્સ આપેલું છે, પ્રોવિડન્ટ ફંડ, ઇન્ટરેસ્ટ ઓન પ્રોવિડન્ટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આજે પ્રોવિડન્ટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ મળ્યું છે, પ્રોવિડન્ટ ફંડમાં એડ કરીશું તો પ્રોવિડન્ટ ફંડ ઇનર કોલમમાં લખાશે. ટીક કરજો, કારણ કે ઇન્ટરેસ્ટ એ આપણી આવક છે, પણ એ આપણી આવક નથી. એ કોની આવક છે? પાર્ટનર્સની આવક છે, સોરી એમ્પ્લોઈઝની આવક છે. તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ અવર લાયાબિલિટી. આપણી પાસે રૂપિયા આયા પણ આપણા નથી. કોના છે? ઓન બિહાફ ઓફ એમ્પ્લોય વી આર મેકિંગ ઇન્વેસ્ટમેન્ટ. આઉટસ્ટેન્ડિંગ સેલેરી, બેડ ડેબ્ટ રિઝર્વ અને બેડ ડેબ્ટ. તો થોડુંક અહીંયા આગળ મિસમેચ થઈ ગયું છે, જોઈ લેજો. સેલ્સ, ક્રેડિટર્સ, પ્રોવિડન્ટ ફંડ, ઇન્ટરેસ્ટ ઓન પ્રોવિડન્ટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ, આઉટસ્ટેન્ડિંગ સેલેરી, બેડ ડેબ્ટ રિઝર્વ અને બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે, બેંક ઓવરડ્રાફ્ટ કરંટ લાયબિલિટીઝમાં આવશે. એડજસ્ટમેન્ટ આટલી બધી નહીં પૂછાય.
At the end of the year, closing stock amounted to rupees 15,000. તેની બે અસર ટ્રેડિંગની ક્રેડિટ ક્લોઝિંગ સ્ટોકની અને બીજી અસેટ સાઇડ. નાઉ સેકન્ડ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પહેલી વખત આવ્યો છે, આમ તો આવી ગયેલા છે પોઈન્ટ્સ બધા 11 12 માં. સી debtors of rupees 6,000 declared insolvent. 6,000 નો debtors insolvent declared થયો. insolvent એટલે કે નાદાર. and liquidator, શું નામ આપ્યું છે? લિક્વિડેટર. એને રિસીવર પણ કહેવાય. જ્યારે વ્યક્તિ નાદારીની પરિસ્થિતિમાં જાય ત્યારે કોર્ટ દ્વારા એક વ્યક્તિ, તટસ્થ વ્યક્તિને અપોઇન્ટ કરવામાં આવે. એ અપોઇન્ટેડ પર્સનને લિક્વિડેટર કહેવાય. એ નાદાર વ્યક્તિની મિલકતોનું સંચાલન કરે, એની મિલકતોની કિંમત ઉપજાવે અને જેને જેને પેમેન્ટ કરવાનું છે એ વ્યક્તિ પેમેન્ટ કરે. એ આ સર્વિસીસના બદલ એ પોતાનો ચાર્જ વસૂલ કરે, જેને લિક્વિડેટર્સ રેમ્યુનરેશન કહેવાય. એસવાય બીકોમમાં આવશો એટલે લિક્વિડેશન ઓફ કંપની નામનો આખો ટોપિક આવશે. ઓકે, નેક્સ્ટ વન. A debtor of rupees 6,000 declared insolvent and a liquidator has declared that 60 paise will be paid. હજુ ચૂકવ્યા નથી. against 1 rupees outstanding. 60 પૈસા અમે ચૂકવીશું. તો 60 પૈસા એનો મતલબ શું થયો? 60%. રૂપિયા 60 પૈસા એટલે 60% પે કરીશું. એનો મતલબ શું થયો? that is 40% bad debts. 40% bad debt. તો 40% શેના લેવાના? તો 40% of 6,000 is equal to 2,400 rupees. Now the most important point, provide bad debt reserve at a 5% per annum. 5% લેખે bad debt reserve provide કરવાની છે. દરેક જણ સમજવાનો પ્રયત્ન કરો. bad debt reserve provide કરવાનું છે. તો બેડ ડેપ્ટ બાદ કર્યા પછી રકમ બેડ ડેપ્ટ રિઝર્વ પ્રોવાઈડ કરો? ના. જ્યારે પણ બેડ ડેપ્ટ રિઝર્વ પ્રોવાઈડ કરો ત્યારે યાદ રાખો, એક્સેપ્ટ 60% of 6,000. That means 3,600 rupees. 3600 રૂપિયા સિવાયની રકમ પર બેડ ડેપ્ટ રિઝર્વ પ્રોવાઈડ કરવાનું. કારણ કે 6,000 રૂપિયામાંથી તમે 60% તો તમને મળવાના જ છે એવું લિક્વિડેટરે કહી દીધું છે. તો આ તમારું સિક્યોર્ડ ડેપ્ટ થઈ જાય. આ તમારું કયું ડેપ્ટ થાય? સિક્યોર્ડ ડેપ્ટ. આ જ પોઈન્ટ મેઇન ઇમ્પોર્ટન્સ છે. સિક્યોર્ડ ડેપ્ટ એટલે કે આ રકમ મળવાની જ છે. આ રકમ મળવાની જ છે. ઇટ્સ અ સિક્યોર્ડ ડેપ્ટ. બી કેરફુલ. તો જ્યારે સિક્યોર્ડ ડેપ્ટ હોય તો એ રકમ પર બેડ ડેપ્ટ રિઝર્વ પ્રોવાઈડ થાય નહીં. એટલે જ્યારે બેડ ડેપ્ટ રિઝર્વ ની રકમ આવે, જે તમે પહેલા ડેટર્સ માંથી શું પ્લસ માઇનસ કરો સમજી લો. ડેટર્સ માંથી શું પ્લસ માઇનસ કરો? તો કે પ્લસ અથવા માઇનસ એડજસ્ટમેન્ટ. એવી રકમ કે જેનાથી ડેટર્સ વધતા હોય કાં તો ઘટતા હોય. પછી બેડ ડેપ્ટ. હવે જે રકમ રહે એના પર તમે શું પ્રોવાઈડ કરો છો? બેડ ડેપ્ટ રિઝર્વ. પણ આ રકમમાં યાદ રાખવાનું, 3600 માઇનસ કરી દેવાના. એ રકમ પર બેડ ડેપ્ટ પ્રોવાઈડ કરવાનું. એના સિવાયની રકમ પર 5% બેડ ડેપ્ટ રિઝર્વ પ્રોવાઈડ કરવાનું. કેમ? તો કે બેડ ડેપ્ટ રિઝર્વ શેના પર પ્રોવાઈડ થાય? ડાઉટફુલ ડેપ્ટ પર થાય. પણ આપણું તો આ સિક્યોર્ડ ડેપ્ટ છે. 3600 રૂપિયા હવે મળવાના જ છે. એટલે આ પોઈન્ટ ખાસ કોન્સન્ટ્રેટ કરવાનો. Credit purchases rupees 10,000 has left unrecorded. Credit purchase નોંધવાનું રહી ગયું છે. Left unrecorded. તો purchases માંથી માઇનસ અને ક્રેડિટર્સ માં purchases માં પ્લસ, કારણ કે નોંધવાનું રહી ગયું છે એટલે purchases વધશે અને ક્રેડિટ purchases વધશે એટલે ક્રેડિટર્સ માં પણ પ્લસ. તો હવાલા ટીક કરો. એક ડેટર્સ ને ટીક કરવાનો છે પહેલા તો. બે હવાલા, બેડ ડેપ્ટ અને બેડ ડેપ્ટ રિઝર્વ. પછી ક્રેડિટર્સ ને ટીક કરવાના છે અને પરચેજીસ ને ટીક કરવાના છે. આખો એક્ઝામ્પલ વાંચો. પરચેજ રિટર્ન કે સેલ્સ રિટર્ન આપેલું નથી. નેક્સ્ટ. On the 1st October 2018,
ન્યુ ફર્નિચર કઈ તારીખે 1/10/2018 એટલે કે જે નવું ફર્નિચર પરચેજ કર્યું છે એના પર ડેપ્રિસિએશન તારીખ પછીનો લખી નાખવાનો 6 મંથ કારણ કે 1 ઓક્ટોબરે પરચેજ કર્યું તો 1 ઓક્ટોબર થી તમારો ડેપ્રિસિએશન પ્રોવાઈડ થશે. ન્યુ ફર્નિચર કોસ્ટિંગ ₹20,000 was purchased which is wrongly debited to purchase account. જે પરચેજ એકાઉન્ટમાં ખોટા ડેબિટ થઈ ગયા છે તો શું કરીશું? પરચેજીસમાંથી માઇનસ એટલે એન્ટ્રી શું આવી હશે કે તમારે કયા ખાતે ડેબિટ કરવાના હતા? તમારે કયા ખાતે ડેબિટ કરવાના હતા? ફર્નિચર ખાતે ડેબિટ કરવાના હતા. એના બદલે તમે કયા ખાતે ડેબિટ કર્યા છે? પરચેજ ખાતે. તો પરચેજમાં ખોટા એડ થઈ ગયા છે તો માઇનસ, અને ફર્નિચર તરીકે જૂનું ફર્નિચર હોય તો એમાં નવું ફર્નિચરમાં પ્લસ કરો, ના હોય તો અલગથી બતાવો. ડેપ્રિસિએશન ઓન ફર્નિચર ડેપ્રિસિએટ ફર્નિચર બાય 5% પર એનમ. પણ આપણે કેટલા મહિનાનું પ્રોવાઈડ કરવાનું છે? 6 month provided because we are purchasing 1st October. તો એક્ઝામ્પલમાં જો જૂનું ફર્નિચર આપ્યું છે, પહેલા તો એ જોઈ લો. ડેબિટ સાઇડ તમે તમારી જોશો તો તમને ખબર પડશે કે જૂનું ફર્નિચર આપેલું નથી, એટલે તમારે આ ફર્નિચર 20,000 બતાવવાનું અને એના પર 5% એટલે કે 6 મંથનું ડેપ્રિસિએશન પ્રોવાઈડ કરવાનું. પરચેજીસમાંથી માઇનસ, તો પરચેજીસને ફરી વાર ટીક કરો 85,000. uninsured stock. Uninsured stock વીમા વગરનો સ્ટોક worth ₹3,000 was destroyed by fire. ટૂંકમાં આગ લાગી અને માલ બળી ગયો. હવે વીમા કંપની દાવો ક્યારે સ્વીકારે? જ્યારે વીમો લીધો હોય તો સ્વીકારે, પરંતુ આપણે વીમો લીધો નથી, અનઇન્શ્યોર્ડ છે. તો એનો મતલબ શું થયો કે અનઇન્શ્યોર્ડ હોય તો વીમા કંપની કઈ જ રકમ આપશે નહીં તો ટોટલી આપણો લોસ. એટલે એક અસર P&L ની ડેબિટ અને બીજી અસર પરચેજીસ માલ જાય છે તો પરચેજીસમાંથી માઇનસ. તો P&L ની ડેબિટ એ તો કોઈ લખવાની જરૂર, એ તો કોઈ એડજસ્ટમેન્ટમાં આવશે નહીં, પણ પરચેજીસમાંથી માઇનસ એટલે પરચેજીસને ફરીવાર ટીક કરો. there are 3 એડજસ્ટમેન્ટ ઓન પરચેજ. જો કદાચ એવું કીધું હોત કે વીમો લીધો છે ને વીમા કંપની 50% દાવો સ્વીકારે છે કે 80% દાવો સ્વીકારે છે, તો પછી 80% તમારું વીમા કંપની પાસેનું લેનું થાત. કાં તો જો વીમા કંપનીએ તમને પેમેન્ટ આપ્યું હોત તો બેંક બેલેન્સમાં પ્લસ થાત, પણ વીમા કંપનીએ કશું પેમેન્ટ નથી આપ્યું, દાવો નથી સ્વીકાર્યો બીકોઝ અનઇન્શ્યોર્ડ છે. બીકોઝ અનઇન્શ્યોર્ડ છે. So try to understand. Totally loss છે. Suppose કે 80% વીમા કંપનીએ દાવો સ્વીકાર્યો હોત તો 80% of 3,000 is equal to 2,400. So 2,400 due from insurance company. So 2,400 should be recorded on the asset side as an insurance company. So loss will be only 600. P&L debit 600, but here no insurance taken on stock. That is why totally 3,000 is a loss. Next point. Mr. Q is entitled to a commission at a 10% per annum on the net profit. જ્યારે net profit આવે ત્યારે ખાસ કોન્સન્ટ્રેટ કરવાનું after છે કે before છે. આપણા એક્ઝામ્પલમાં કયું છે? after. after હોય એટલે શું એપ્લાય કરવાની ફોર્મ્યુલા? તો net profit upon into commission upon 100 plus rate of commission. બધી જ અસર P&L માં આપી દેવાય. પછી P&L ની ક્રેડિટ સાઈડ ટોટલ કરીને ડેબિટ સાઈડમાંથી ટોટલ માઇનસ કરો અને જે પ્રોફિટ રહે એ પ્રોફિટ અહીંયા આગળ લો ઇન્ટુ રેટ ઓફ કમિશન 10% upon 100 plus 10%. Okay. Next. Advertisement expenses includes a cost of sales promotion scheme. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સમાં સેલ્સ પ્રમોશન સ્કીમની કોસ્ટ ઇન્ક્લુડ થયેલી છે. રન ડ્યુરિંગ ધ યર ટુ ધ એક્સટેન્ટ ઓફ ₹4,500. So you can see in your trading in your trial balance your advertisement expenses is given 9,000. એના પર એડજસ્ટમેન્ટ છે તો ખબર પડે 9,000 છે, એમાં ₹4,500 શેના છે? તો સેલ્સ પ્રમોશન સ્કીમના છે. and it is expected the effect of this scheme will be felt for at least 3 years.
તો આ સ્કીમની ઇફેક્ટ 3 વર્ષ માટે છે. એનો મતલબ કે આપણે જે 4500 રૂપિયા ખર્ચ કર્યા છે એ કેટલા વર્ષ માટે ખર્ચ કર્યા છે? 3 વર્ષ માટે. તો ખરેખર આપણે આ વર્ષે એમાંથી લાભ કેટલા પીરિયડનો લેવાનો છે? એક જ વર્ષનો લાભ લેવાનો છે. કેટલા પીરિયડનો લાભ લેવાનો છે? એક જ વર્ષનો. તો પછી તમારે એક જ વર્ષનો ખર્ચ કન્સિડર થાય, પણ તમને એ 3 વર્ષ માટે લાભ આપવાના છે. ધેટ મીન્સ એવું કહેવાય કે 2 વર્ષ, સમજો, ધેટ મીન્સ એવું કહેવાય કે 2 વર્ષ એ ઓવરપેડ કરેલા છે, પ્રીપેડ કરેલા છે. તો 4500 રૂપિયા 3 વર્ષના છે, પરંતુ એમાં 2 વર્ષના 3 વર્ષનો ખર્ચ છે, એટલે કે 2 વર્ષનો ખર્ચ પ્રીપેડ છે. તો એનો મતલબ શું થયો? પ્રીપેડ કેટલું? તો કે 4500 4500 upon 3 into 2. And you know it's very well what is the effect of prepaid insurance. Prepaid insurance હોય તો ઇન્સ્યોરન્સમાંથી માઇનસ અને અસેટ સાઇડ પર આવશે કરંટ અસેટ. Again the important point. On 1st April 2018, vehicle of the book value rupees 5,000 was sold for rupees 6,000 on 1st October 2018. એનો મતલબ કેટલા મહિના પછી વેચ્યો છો? 6 મહિના પછી વેચ્યો છો. 1/4/2018 નું વ્હીકલ 5,000 રૂપિયાનું જે હતું એ તમે 6,000 માં 1/10/2018 ના રોજ વેચો છો. તો તમે એવું કહો કે 5,000 નું વ્હીકલ 6,000 માં વેચ્યું, 1,000 રૂપિયા પ્રોફિટ. So you are wrong, because you are not selling this vehicle on 1st April 2018. You are selling this vehicle on the 1st October 2018. That means after the starting of the year, after 6 months, you can sold this vehicle. That means 6 month depreciation provided. By cash, which is wrongly credited to sales account. જે કયા ખાતે નોંધ્યું છે? સેલ્સ અકાઉન્ટ ખાતે નોંધ્યું છે. Depreciate vehicle by 10% per annum. હવે 10% લખીને vehicle પર depreciation provide કરો. શું ઇફેક્ટ આવશે? તો અહીંયા આગળ હું તમને એક વર્કિંગ લખી રાખું. વર્કિંગમાં ફર્સ્ટ તમે જોડે લખતા જજો. Calculation of profit or loss. પહેલા તો લોસ કે પ્રોફિટ થયો છે તે લખવાનું. On a sale of vehicle, on a sale of vehicles, book value on 1st April 2018 કેટલા રૂપિયા હતી? 5,000 રૂપીસ. હવે કેટલા પર્સન્ટેજ ડેપ્રિસિએશન છે? 10% ડેપ્રિસિએશન. કેટલા મહિનાનો આવશે? 6 મંથનો. એટલે કેટલા આવશે? 250. એનો મતલબ જે દિવસે વ્હીકલ વેચ્યું, book value on 1st October 2018, 4750. 1/10/2018 ના રોજ વ્હીકલ વેચ્યું છે. તે દિવસેની વેલ્યુ છે 4750. એની સેલિંગ પ્રાઇસ કેટલી છે? You see in your example 6,000 is given, so there will be a profit 1250. 1250. ચાલો આની ઇફેક્ટ શું આવશે? તો શું લખ્યું છે? રોંગલી ક્રેડિટેડ ટુ સેલ્સ અકાઉન્ટ. વ્હીકલ કેટલામાં વેચ્યું? તો 6,000 રૂપિયામાં. તો રોંગ એન્ટ્રી શું લખી હશે? credited to the sales account. Credited to sales account. એટલે 6,000 રૂપિયા તમારી પાસે આયા. કેશ થી વેચ્યું છે, અહીંયા લખેલું છે બાય કેશ. તમે જોઈ શકો છો બાય કેશ. તો કેશ થી વેચ્યું છે. કેશ થી વેચો તો તમારી પાસે કેશ આવે છે. કેટલી આવે છે? 6,000. તો એન્ટ્રી શું આવે? કેશ અકાઉન્ટ ડેબિટ 6,000.
રોંગ એન્ટ્રી. સમજો. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ. તો ખરેખર વ્હીકલ વેચ્યું છે તો વ્હીકલ જાય છે, તો વ્હીકલ ખાતે લખવામાં આવે, પરંતુ આપણે કયા ખાતે લખ્યું છે? સેલ્સ ખાતે. તો સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ 6000. 6000. હવે કરેક્ટ એન્ટ્રી શું આવે? તો કેશ અકાઉન્ટ ડેબિટ કેટલા રૂપિયા? 6000. વ્હીકલ કેટલાનું જાય છે? 4750. ટુ વ્હીકલ અકાઉન્ટ ક્રેડિટ 475. અરે સોરી, ડેપ્રિસિએશન આવશે ને. વ્હીકલ કેશ અકાઉન્ટ ડેબિટ depreciation account debit 250. વ્હીકલ કેટલાનું જાય છે? વ્હીકલ અકાઉન્ટ ક્રેડિટ 5000. બુક વેલ્યુ લખવાની, કારણ કે આપણે ડેપ્રિસિએશન કન્સિડર કર્યો છે. અને ટુ પ્રોફિટ ઓન સેલ ઓફ વ્હીકલ અકાઉન્ટ 1250. તો કેશ ડેબિટ તો થઈ જ ગયા છે. તો ડિફરન્સ શું છે? કે સેલ્સ ખાતે જમા કર્યા છે, ખરેખર સેલ્સ ખાતે જમા નતા કરવાના. કયા ખાતે જમા કરવાના હતા? અને કદાચ આપણે એવું લખીએ તો આ પ્રમાણેની પણ એન્ટ્રી આવી શકે. સમજો, કેશ ડેબિટ, ડેપ્રિસિએશન તો છે જ, કેશ ડેબિટ ટુ વ્હીકલ ટુ પ્રોફિટ. તો તમારે હવે ઇફેક્ટ શું આપવાની? સેલ્સ ખાતે ખોટા જમા થયા છે, તો સેલ્સ ખાતે શું કરી દઈશું? ડેબિટ. તો હવે રેક્ટિફાઈંગ એન્ટ્રી કઈ આવશે? સમજો, આ ખોટું છે તો એને કેન્સલ કરો. ઓકે, તો સેલ્સ અકાઉન્ટ ડેબિટ, ક્રેડિટ ખોટા થયા છે તો સેલ્સ અકાઉન્ટ ડેબિટ. આ બધું નથી થયું તે બધું કરી લો. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ વ્હીકલ અકાઉન્ટ ક્રેડિટ ટુ પ્રોફિટ ઓન સેલ ઓફ વ્હીકલ અકાઉન્ટ ક્રેડિટ 1250. આ તમારી રેક્ટિફાઈંગ એન્ટ્રી આવે. આ તમારી કઈ એન્ટ્રી આવશે? રેક્ટિફાઈંગ એન્ટ્રી આવશે. આટલું તમારે લખી નાખવાનું છે. હવે એની ઇફેક્ટ શું આવશે? તમારે આની ઇફેક્ટ બતાવવાની છે. તો કઈ આગળ બતાવશો? બોલો. એની ઇફેક્ટ ક્યાં બતાવશો? તો સેલ્સ માંથી માઇનસ અને ઇફેક્ટ તમારે બતાવવાની છે. તો ઇફેક્ટ ક્યાં બતાવશો? આખા પોઈન્ટમાં એક જ પોઈન્ટ ઇમ્પોર્ટન્સ હતો. અને ઇફેક્ટ ક્યાં બતાવશો? સેલ્સ માંથી માઇનસ, બીજું P&L ડેબિટ, સેલ્સ માંથી માઇનસ 6000, P&L ડેબિટ 250. પછી લોસ પણ P&L ડેબિટ આવશે. કેટલા? અરે સોરી, વ્હીકલ માંથી માઇનસ 5000 અને P&L ક્રેડિટ પ્રોફિટ 1250. આ ચાર અસર આવે.
આ 4 અસર આવે, લખી રાખો. નેટ ઇફેક્ટ પ્રિન્સિપલી મારે તમને આ સમજાવવું પડે એટલે બંને સમજાવ્યું છે, અધરવાઇઝ નેટ ઇફેક્ટ આટલી આવશે. ઓકે, ચાલો હવે દરેક જણ વિડીયો ઓપન કરે, કોઈને ના સમજણ પડી હોય તો મને કે. Everyone start their videos. Everyone can start their videos. કહું એટલે 2 જ મિનિટમાં સંભળાય એટલે તરત વિડીયો ઓપન કરવાનો હોય. Have a limited time. મંગળવાર તમે આવ્યો, મંગળવારે સભામાં આવજો, તમે ક્યાં કે બસ સ્ટેન્ડ બેઠા તમે. Everyone start their videos. હવે એક બે જણ તો ઓછા થઈ ગયા, લ્યો વિડીયો સ્ટાર્ટ કરવાનું કીધું એમાં જ ઓછા થઈ ગયા. કોઈ વાંધો નહીં. હવે જો આ એક્ઝામ્પલમાં મેં તમને એવરીથિંગ એક્સપ્લેન કર્યું છે. કોઈને કોઈ જગ્યાએ હજુ પણ કંઈક ડાઉટ હોય તો એ મને પૂછી શકે છે, બરોબર છે. તમને કોઈ જગ્યાએ બીજો ડાઉટ હોય તો તમે પર્સનલ પણ આવી શકો છો, બરોબર છે, સમય લઈને. તમારે મને જે કંઈ પણ પૂછવું હોય, જે કંઈ પણ કહેવું હોય એ સાંજે 5 વાગ્યા પછી જ કહેવાનું. અધવચ્ચે મેથી નહીં મારવાની. અમારા ક્લાસ ચાલુ હોય તમારે વોટ્સઅપ નહીં કરવાનો. હા, કંઈક મેસેજ આપવો હોય તો મેસેજ આપી દેવાનો. આ તો કીધું હોય કે તમને કઈ બી ડાઉટ હોય કોઈ એક્ઝામ્પલમાં હોમવર્કમાં તો પૂછજો, એટલે મેથી નહીં મારવાની, 5 વાગ્યા પછી પૂછવાનું. અમારો ક્લાસ ના ચાલુ હોય કેવી રીતે તમને જવાબ આપવાનો?
હા, કોઈક તમારે જાણકારી આવી હોય તો મેસેજ આપીને પૂછી લેવાનું. કઈક જાણકારી આપી હોય તો વોટ્સઅપ પર મેસેજ છોડો. So this is my request. ઓકે. હવે એક બીજી વાત કે I don't like to tell again and again about the fees. In the last time whoever come, I give all of you pamphlets. નતા એમને મોકલાઈ પણ દીધા છે, પણ હવે જેની ફીસ બાકી હોય એને આપવી પડે કે નહીં આપવી પડે, અમારી સામે આપવાના હોય કે ના આપવાના હોય. એટલે ફીસ આપી જજો. એસપીબી નું પેમ્પલેટ આવી ગયું છે, સ્ટેટ નું પેમ્પલેટ આવી ગયું છે, એમસીક્યુ નું. બરાબર છે, તો એ લઈ જવાના છે. બીજું એક વાત કે હવે 2 શિફ્ટમાં પીરિયડ રહેશે. બપોરે પણ પીરિયડ રહેશે. તમારે જોઈન કમ્પલસરી થવાનું રહેશે. થિયરી સ્ટાર્ટ કરીશું. આઈએસ ઇન્ડિયન ઇકોનોમિક સ્ટ્રક્ચર, બરાબર છે. એટલે બપોરનો ટાઈમ પણ આપણે ફિક્સ કરીશું. એક કોમ્પિટિટિવ ટાઈમ તમને આપીશું ને એ ટાઈમમાં તમારે જોઈન થવાનું રહેશે. 11 તારીખથી પીરિયડ ચાલુ થાય છે બધા. અમારે પણ 2 ક્લાસ ઓફલાઈન ચાલુ થાય છે, એટલે થોડોક ટાઈમ એડજસ્ટ કરીને સાંજે પછી 5 વાગ્યાનો કહીએ કે બપોરે 1 વાગ્યાનો કહીએ, યુ હાવ ટુ જોઈન. 20 તારીખે એક્ઝામ છે, અને કઈ તારીખે એક્ઝામ છે? 26 તારીખે એક્ઝામ છે ને? 29 તારીખ. હું એવું પૂછું છું 29 તારીખ. તમને, અલા મામુડિયાઓ છો કે હું? 29. અલા છોટાઉદેપુર કેમ ના ગયા ને અહીંયા કેમ આવ્યા? ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતમાં. શું થશે તમારું એ જ નહીં ખબર પડતું. કોઈ વાંધો નહીં, ભલે. તો તમે એ રીતના જોઈન થજો. સવારે કન્ટિન્યુઅસ એ પીરિયડ સેટિંગ નથી થતા, કારણ કે બધાને સવારે જોઈએ છે પીરિયડ. ઓકે, તો મેં એક્ઝામ્પલ મોકલ્યો છે. અડધો કલાક રાહ જોઉં છું, એનો આન્સર આપો મને ગણીને. ઉઠી ના જશો ગુમડું થયું હોય એમ. હા, ચલો. ગુડ ડે, ગુડ બાય.